હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં અને અત્યારે મારી પાસે કશું કામ છે નહીં એટલે કામ એટલે મારે બધું ઓલમોસ્ટ કામ પતી ગયું છે ટિફિન બનાવી દીધું આજે તો છે ને કશું શાકભાજી હતું જ નહીં હા એટલે સવારમાં મેં ઉઠીને એવું વિચાર્યું હતું કે મગ તો મેં પરમ દિવસે જ બનાવી દીધેલા તો મેં એવું વિચાર્યું હતું કે હવે જોઈશ જે હશે ને એ બનાવીશ ઉઠીને એમ તો રાત્રે કશું પ્રિપેરેશન કર્યા આગળ સૂઈ ગઈ હતી એમ અને પછી જોયું ને તો ફ્લાવર બી પડ્યું હતું તુવેર બી હતી ને વટાણા પણ હતા થોડા થોડા તો મેં બધું મિક્સ કરીને ફ્લાવર તુવેર વટાણા બટાકા અને રીંગણ ટામેટા એવું બનાવી દીધું શાક એટલે અત્યારનું થઈ ગયું મારે ને તો પછી હું તો બટાકા બાફત અને બટાકાની ભાજી બનાવત એવો વિચાર હતો મારો પણ શાક મળી ગયું તો પછી મેં શાક જ બનાવી દીધું અને અત્યારે હું બહુ ટાઈમ થઈ ગયો મેં નેલ પેઇન્ટ નહીં કર્યા નેલ પોલિશ નહીં કરી તો પછી ટાઈમ મળ્યો છે તો મેં કીધું યુઝ કરી લો ટાઈમનો અને નેલ પોલિશ કરી દો કેમ કે ટિફિન આજે તો હર્ષિલને છે ને લાસ્ટ ડે ને મંથનો તો એને આખર તારીખ છે એમ ટૂંકમાં તો એને આજે હાફ ડે છે તો એને કોરો નાસ્તો લઈ જવાનો છે તો પછી નાસ્તો કંઈ બનાવવાનો છે નહીં અને હું તો જે રાતે જરદો બનાવ્યો હતો ને એ જ નાસ્તા મળે કેમ કે મને તો બહુ જ પસંદ છે તો પછી એ તો હું તો એ જ લઈ જવાની છું તો અહીંયા ઘડી નેલ પોલિશ જોઉં કંઈ કરું રિમૂવ કરવા જેવી તો બહુ છે નહીં લાગતી નહીં એટલે ચાલશે ને એ રિમૂવ કરવું આ કરી લઉં કલર બહારની છે મારી પાસે તો ડબ્બો ખાલી ચેન્જ કરવાનો થયો છે મારે તો મારે જોતું રહેવું પડે કે કંઈક તો એમ ખુલ્લી ને એવી નહીં રહી ગઈ ને એમ અને હું તો રૂબી અંદર જ રાખી મૂકું છું જો ઇયરિંગ્સ પણ યલો કરી દો યલો કરું બહુ ટાઈમ થઈ ગયો યલો નહીં કર્યું અને પગમાં કરું આ કરી દો પગમાં આ હવે અને હાથમાં આ યલો ડાર્ક યલો પણ છે મારી પાસે એનાથી વધારે આ યલો પણ છે મારી બે ઇયરિંગ્સ અંદર છે પાછી બે નહીં 3 ઇયરિંગ્સ છે મારું કશું ઓપ્શન ના મળે તો પછી હું તો શું કરું હમણાં બધું મૂકી દઉં એટલે તો આ બે રાખી છે હવે આ બે આ હાથમાં કરી દઉં અને પેલી છે ડાર્કવાળી છે એ પગમાં કરી દઉં કેમ કે બહુ ટાઈમ થઈ ગયો મેં કરી જ નહીં અને પગમાં તો હું રાખું જ છું હાથમાં તો બી અમુક જ વખત જ્યારે આમ થોડા નેલ જો અત્યારે થોડા વધ્યા છે ને એટલે ને તો ચાલે એમ નહીં કરતી પણ જ્યારેથી વધે ને ત્યારથી તો રોજ અલગ અલગ જ કરું રોજ તો નહીં પણ બે દિવસે અલગ અલગ જ કરું છું તો અત્યારે કરી દો નેલ પોલિશ કેમ બહાર બેઠા છો બહાર ઠંડક લાગે છે એકદમ ઠંડી લાગે છે શુક્રવારનો એટલે આજ તો મારે નક્કી નહીં લાઇટનું મારે ફોન ચાર્જમાં મૂકી દેવો પડશે અત્યારે શું બનાવશો મમ્મી આ મારું તો થઈ ગયું જો ફ્લાવર હતું બધું જે મળ્યું બધું નાખી દીધું દૂધી નહીં ભાવતી બાપા કાનું મમ્મી એ નખ કાપીવાના છે હા ગયા અઠવાડિયે કાપેલા એ પછી નહીં કાપાયા સંડે કાપવાના મંડે ચેક કરશે સંડે કાપવાના હા ના ચાલ ઉઠી જા કાના મમ્મી તારા પતિ ગયું કામ બધું
એ પતલું હજી બાકી છે. શું બાકી છે? ખાવા પર નહીં કરવાનું, ખાવાની કરવાનું. કાલનું ટ્યુશનનું હોમવર્ક બાકી છે ને તને? હે? કાલનું બાકી છે, આલેલું છે. તો કરી લેજે હા. પાલકને શું કરવાનું? પાલક કોણ ખાય? પાલકના લસું લેતી કશું કપાનું ઉપર દાંત લેવાનું કશું લેવા જેવું નહીં. આલુ ભરી સાડી કેટલું બધું લાગે. ટીંડોળિયા લાયા છું ને અત્યારે સિઝન વગરના ટીંડોળા. આ તુવેર છે, બાકરા છે, તુવેર નહીં. કારેલા છે બધું જો ગવાર કારેલા. હવે તમે કશું લઈ લો ને અવતારની માટે પણ. તારે શું લઈને બનાવું કશું બીજા જેવું છે જ નહીં. કયું શું લઈને બનાવું? દૂધી પડી છે શું બનાવવાનું? કોબીસ લઈ લો. વિશે નહીં ખાવા તો દાળ બનાવી છે મગની. મગની દાળ બનાવશો? તમે મટર રાખજો. કાલે હું શું બનાવીશ એ કહો મને. અંકિતને કહેજો ને લેતા આવો શાકભાજી આજે કહું સંતરામમાંથી લઈને થોડું. હે સંતરામાં બધું 10-10 કિલો મળે છે. હા ભર્યું તો થઈ ગઈ રેડી જોબ પર જવા માટે. અને ટિફિન એવું હજુ પેક કરવાનું બાકી છે મારે. અંતરિત કપડાં પહેલાંના પહેર્યા પણ ડાઉટફુલ છે કેસ કે આવતા નહીં. ઠીક પડે છે પ્રિતેશ? જોઈએ ખાવા તો ઠીક છે ને તો નહીં તો શું ઘરે થોડી આવશો બદલવા? નહીં ફાવો તો પહેરી જ રાખવા પડશે ને. નહીં ફાવે તો શું એમ કહું છું. ઘરે તો આવવાનું નહીં તમારાથી. અને હું ટિફિન પેક. ચલો એવું હોય છે ખરું ત્યાં પેલા એમાં હા ત્યાં મેળેલું ચાર્જમાં. ચલો ફરી કહેશે ચલો. હે એક પડે છે ભાઈ મમ્મી એવું કહું છું આખો દિવસ ફાવશે પ્રિતેશનો? પેન્ટ બેલ્ટ શું કરવા પહેર્યા હતા? હું એ જ કહેતી હતી. બેન તો બબી પેટનો કશું વાંચો નહીં. આ હા 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 તમે જો પહેલી વાર એ કર્યું હો અનાઉન્સ કે બેલ્ટનું કશું મહત્વ નહીં. એમ નહીં કહેતો તને હું. હા આ પેન્ટ પર બેલ્ટનો કોટ આ પેન્ટ પહેર્યો ને આ પેન્ટ પર નહીં એમ કહો તમે તો એવું કહો બેલ્ટનું મહત્વ નહીં એટલે. આ તો જેણે કૂદી કૂદીને જાય છે કેવું કર્યું જો. હવે તો શું કરી શકીશું આપણે? લઈ લેજો. બનાવ્યું તમે મગ વાસ આવે છે. સાકરે બનાવી કેમ? લઈ જા ગયા. આહા તલ બીજી તાર કયું બનાવ? કલકત પેલી ચીક્કી. તલ લીધી. ઓકે મમ્મીએ તલ સાકડી બનાવી છે. ત્યાં ઉખડતી નહીં આ વચ્ચેવાળી પેલી. ના એ અમે ઉખાડ નાખીશ ચાલશે. શું બનાવો છો? વટાણા બનાવું, પાપડી બનાવું છું. બાપા પાપડી ના બનાવશો વટાણા બનાવો. દાળ પડી છે. હા દાળ વટાણા બનાવો તમે. અરે પાપડી બનાવી તો બનાવું તો પછી દાળ ખાઈ લઈશ. જો તો વટાણા શું કરશો તાર? કોબીસમાં નાખવા લઈને તાજોથી હવામાં કોબીસમાં તો બનાવો ને. તો હું તો ચાલ જ ના નાખ્યો તો હું તો એક કલર શું ચાલ તેમ આટલું તો 50 રૂપિયાની શાકભાજી દે તો અહીંથી લો તો તો એ સારું થયા તો 50 રૂપિયાની એમ કહું છું. મને નથી ખબર. હવે તો પાપડી લાવી, વટાણા 200 લીધા, 500 જેવું કોબીસ છે.
તો બીજું શાકભાજી લાવવું પડશે ને? લાવવું જ પડશે ને. આ તો અત્યારમાં થાય ને સવારે થાય એટલું લઈ આવી. હું પાપડી સવાર બનાવીશ. કાલ શનિવાર છે ને. પેલી એ નહીં થયા કે મમ્મી કડક? કેમ નહીં થાય? આપણે પહેલાં થયેલી ને એવું ખરે ને? થતી જ નહીં પણ કેમ આવું થાય છે ને? તો લોટ ગોળે કેટલો બધો બાળ્યો છે. હા ગોળે બહુ ઉતવાનું ચાવવા માટે એ કરવું પડે. ગોળે કેટલો બધો મેં શેક્યો. પેલો હતો ને એવો અગાડી બનાવી દીધી કયું લાડવા. શેકેલો તો લાગે છે કાળો જેવો જ છે એટલે ચાલશે એ તો ખાઈ જશે. તે તો ખાઈ જ જશે ને. તો શું કરવાનું? ટામેટા 3 કાલ સવાર કેટલા વાગે? ડબલ ડેકરનું છે. એ તો 6:30 કેટલા વાગે આવે? 6 વાગ્યાનું 6 કેટલા વાગ્યાની ખબર નહીં. દવા પ્રિતેશમાં કહેજો મૂકી આવજે. એ તો વાંધો નહીં. કર્ણાવતી પછી તરત જ આવે છે. હે ભગવાન, હવે હું કોવીસ કાપી નાખું તાર. કાપી નાખ. મગની દાળ બનાવેલી અડદ નહીં. હજી જ્યાં આપણા ઘરમાંથી બનાવો. ભૈલાએ શું ખાધેલું? ભૈલાએ શું ખાધેલું? મેં પનીરના રોટલી મેં પૂડા બની લેતા. સાના પૂડા? ચોરાના લોટના. ચોરાક ચણા? હા, ચણાના લોટના. આવા વટાણા. તો હું પહેલાં ચલો કોબીસ હવે કાપી નાખું પૂણા છે. અને બસ હું ફ્રેશ થઈ ગઈ આવીને કામ પતાવું. ચાંદો નહીં લે, ખાલી સ્ટાર જ છે. હા તો અત્યારે હું પ્રિતેશને લેવા માટે જાઉં છું. થોડુંક લેટ થઈ ગયું છે તો મેં કીધું કે ચાલ હું લઈ આવું તો પછી સાથે જ જમવા માટે બેસી જવાય એમ. તો હું લઈ આવું પ્રિતેશને પહેલાં જઈને. હે તો અહીંયા આવીને ઊભો રહ્યો કેમ? હે મમ્મી ખાલી ખાલી બરે જળ દેખાય તને? જળ દેખાય છે? દાળ છે બેટા. ચલ ચલ તારો ફેવરેટ વટાણા. ચલ ચલ આવી જા. નહીં ખાવું નહીં, ફરી માર પડશે. હા હવે ના ખાવા માટે. મને ખબર ના મમ્મી, હું કહું. છે ને એવું શાક. ચલ બેસી જા. ચલ બહુ ધીરે. હા પછી અત્યારે જમવામાં મગની દાળ છે, લે તાનો પૂડો ખાઈ જાય. ચલ પાપડ છે, અને વટાણાનું શાક છે. તો આવો જમવા માટે. આ લોકો તૈયાર થઈને જ આવ્યા છે ને? કાલે છે, પરમ દિવસે, બીજા મહિનાની બીજી તારીખ. કોણે ગિફ્ટ ગિફ્ટ કેવો લીધો ચીવડો ચીવડો હજુ નહીં લીધો અમે વડોદરા એમણે બોડેલી જો એટલે પણ કે બોડેલી કે બહુ નહીં હારે એમ તો વડોદરા જઈશું તો તમારે ત્યાંથી વડોદરા નજીક થાય? એવું પણ હવે એટલું બધું આમ એ નહીં ને, ત્યાંથી વડોદરા કેટલું થાય એવું આપણને ના ખબર હોય ને. હા લગન 8-7 વર્ષનું છે. 7 બેઠું 6 પૂરા કરી.
બસ 10 કઈ અહીં આગળ જઈને ખાવા જઈને સદાનગરની વાડી કઈ હતું જમવાનું હા બપોરે એટલે કોનું ઘર આપણે લાલાભાઈ નહીં મેડિકલ સ્ટોર છે એ કઈ થયો કલાલા ભાઈ એટલે ના આજુબાજુનું હોય કોકને તો ઓળખું એમ માસી લાઈનમાં જ છે એવું હા છેલ્લો છેલ્લું ઘર છે હા મંદિરની સામે વાળું ઓકે મંદિરે એટલે એ લોકોને હા પેલી જનઈ કરાવે ને હા છોકરાને એ બગીનું લાવે છોકરો લગન જેટલો લગન આ લોકો તો આખો દિવસ જમવાનું આમ તો એ લોકો તો સિંધી છે ગુજરાત સિંધી છે જો ના કેટલી બૂમો પાડે છે બાકી રાતે પોતે ગરબા હતા ને તે જા જા ફટ ફટ કશો અજાણ્યો નહીં, બધે જતો રહ્યો. ના પણ પહેલા કરતા હવે થોડો સારો થયો છે હા? તો જોડે નહીં હવે બોલે રામ તલાવડી ફરવા લઈ જાય અહીં ઘરે લાવવા તો ફરવા પેલા એક બેન ઓળખે છે મને તો કે હવે છે ને માસી કહે છે સલૂન એ છે કે સલૂન જેવું છે ને એટલે એ મને ઓળખે છે એટલે તમે હિન્દી કહી ચાલતા હતી તે પછી એ ઓળખે ને ત્યાં જતા બોલાતા કે આ કે છે ઠંડી લાગે તો મેં માસી આવું અને એવું ગમે છે આ જોડાણ જો એમાં મસ્ત હતા પેલા મેચિંગના છોડા અને બંગડીઓ એને ઊંઘ આવીશ ના ભાવિકભાઈ આયા જો ચલો બાય આવજો જોજો બધું થઈ ગયું બંધ પણ કે વિઝા નહીં આવશે વાંધો નહીં ચિંતા ન કરશો થઈ જશે 100% બધું કેવું છે પાકું આખું એ નહીં રહે ચિંતા છે જવું હોય ને કઈ એવું ગાડી વાળી બોલાવે કામ કે મોટી જોઈએ ગાડી તો કોણ આવે ચલાવનાર એવું નહીં કંઈ કાબાનું થશે મૂકવા ચલો બાય જય મહારાજ જય શ્રી કૃષ્ણ પણ એ તો આવશે હજુ તો હવે તો તમારી ત્રીજી તારીખ છે ને એ તો કીધું નતું તમને 30-31 આવી જઈશું સારું પેલા તો ફોન આ તું કહેજો શું થાય છે કોનો અરે જી ચિંતા ના કરશો કલર ચલો બાય બેન આવજો ચાલીને આવો તો વિડીયોની એન્ડિંગ લઈ લો તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય ભારત ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું